ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? મજામાં ને? જય માતાજી. આજ રવિવાર છે અને 11 છે. મમ્મીને 11 છે, મારે રવિવાર છે અને મમ્મી પપ્પાએ નાસ્તો કરી લીધો છે. એ કંઈક વ્યવહારિક કામ છે એટલે બેયને જવું પડે એમ હતું એટલે ગયા છે અહીંયા નજીકમાં જ તે. હવે વંશુ હજી સૂતો છે અને આજ રવિવાર છે એટલે થોડુંક ધીમે ધીમે નિરાતે કામ કરશું બધું. વંશ જાગી ગયો છે, નાઈ ધોઈને નાસ્તો કરી લીધો. ક્યાં વંશ છે? આજે બહુ કઈ ઓલું કામ નથી. હવે મમ્મી પપ્પા બપોરે આવે પછી શું બનાવું છું પપ્પા કે પછી કંઈક રસોઈ કરી. મમ્મીને આજે ડૉક્ટર આવવાના છે, લેપ લગાડવા આવવાના છે, સાંજે આવશે લગભગ. હવે જોઈએ શું બનાવું છે. જો આજે 11 છે, મમ્મી 11 રહ્યા ને હું રવિવાર રહી છું. મેં મમ્મીએ ફરાળ કરી લીધો, રાજગરાનો શેરો બનાવ્યો તો એ ખાધું. વંશુભાઈને ભાખરી પીઝા બનાવી દીધા હતા, એ ખાધા વંશભાઈ. પપ્પા આજે રવિવાર છે એટલે વહેલા આવી જશે. રવિવાર છે એટલે પપ્પા આવી જાય પછી વંશભાઈને બહુ મજા આવે રમવાની. મારા પપ્પા ન હોય ને ત્યાંથી એને છે ને આપણને એમ હેરાન કરે એમ, કારણ કે એને રમવાવાળું કોઈ નહીં, પપ્પા હોય ને તો એને રમાડે એટલા માટે. તો જાગી ગયા છે, પપ્પા આવી ગયા છે ઓફિસથી. આજ રવિવાર છે એટલે વહેલા ચા બનાવું છું. ચાલો ચા પીવા બધા. આજે રવિવાર હતો એટલે કાકા કાકી બેસવા વાતમાંથી વાત નીકળી તો મોટા બેનના લગ્નની સીડી લગાડી અને બધા મોટા બેનના લગ્નની સીડી ભેગા મળીને જોતા હતા. પછી મારા કાકા ને કાકીની આવ્યા હતા, બધા બેઠા હતા અને સીડી જોતા હતા, મોટી બેનના લગ્નની સીડી જોતા હતા. પછી ગયા પછી હું ને પપ્પા બહાર કામ હતું થોડું આટો મારવા ગયા, કામ હતું એટલા માટે. પછી આવીને ઘડીક વાતું ચીતું કરી, ત્યાં દિશાબેનનો ફોન આવી ગયો. દિશાએ વાતું કરી, હવે વાગી ગયા છે 12. તો હવે સૂઈ જઈએ. આજનો તમને વ્લોગ એન્ડ કરું છું અહીંયા. તો આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય માતાજી, શુભરાત્રિ.